ભગવાનદાસ કુણસેલા, ઉષા તુલસીભાઈ રાધનપુર, પાર્વતી બાબુભાઈ ભિલોટ, ભારતી વેલારામ સાંઠલી સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે. ગણપતભાઈ આજોલા સાહેબ અને ગોત્રકાથી બાબુભાઈ ક્રેડિટ સોસાયટીમાંથી બંને મહાનુભાવોને વિનંતી છે આ વિદ્યાર્થીઓનું સ્વાગત સન્માન કરશો. હા, ભાવના ભગવાનદાસ કુણસેલા, ઉષા તુલસીરામ રાધનપુર, પાર્વતી બાબુભાઈ ભિલોટ, ભારતી વેલારામ સાંખલી. જો વિદ્યાર્થી ના આવ્યા હોય તો એમના પ્રતિનિધિ સન્માન સ્વીકારી લેશો. જી હા જી સાંખલીનું સન્માન દેવાભાઈ સ્વીકારશે. દેવાભાઈ સ્વીકારી લો તમે સાંખલીનું સન્માન. ભારતી વેલારામનું સન્માન સ્વીકારી લો તમે. હાલો રાખી દો, કાંઈ વાંધો નહીં. જી હા જી ઉભા રહો એક મિનિટ. ભગવાનદાસ, ભાવના ભગવાનદાસ હતું ને, કુણસેલાથી કોઈ હોય તો લઈ લો ને ભાઈ. હા, આટલા બધા વ્યક્તિઓ બેઠા છો, ગમે તે સન્માન સ્વીકારી લો. જી ઉષા તુલસીરામ વાવડિયાવાસમાંથી કોઈ હોય તો સન્માન સ્વીકારી લો. ઉષાનું વાવડિયાવાસમાંથી કોઈ હોય તો સન્માન સ્વીકારી લો. ભિલોટમાંથી પાર્વતીબેનનું સન્માન કોઈ સ્વીકારી લો. ભિલોટથી ખૂબ ખૂબ આભાર. જી હવે જે વિદ્યાર્થી ના હોય હાજર તો એના નજીકના સગા હોય, એના ગામના હોય, એ સ્ટેજ ઉપર આવી અને સન્માન સ્વીકારી લેશો. સમયનો વ્યય ના થાય, થોડી ઝડપ રાખીશું. જી શું લાયા? ઉષા તુલસીભાઈ ને? હા જી આપી દો, આપી દો. હા ગણપતભાઈ આપી દેશો. શિલ્ડ ઉભો રાખશો જરા. હાજી મિત્રો જોરદાર કાર્યથી વધાવી લેશો. ખૂબ મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો. કાર્યક્રમને ઘણો સમય થવા આવ્યો છતાં પણ આપ બેઠા છો. આપ પ્રિયંકા રાજકુમાર સોલંકી કુણસેલા, દિવ્યા ભરતભાઈ નજુપુરા, સોનુ મૂલચંદભાઈ કમાલપુર, આ ત્રણેય વિદ્યાર્થીને સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે. કાળાભાઈ પાલાભાઈ નાની પિંપળી, ગાડાભાઈ હરિભાઈ સિનાર, આ બંને મહાનુભાવોને વિનંતી છે કે બંને વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશો. ઝડપ રાખશો થોડી. પ્રિયંકાબેન, દિવ્યાબેન અને સોનુ મૂલચંદભાઈ. हेलो કોનો સ્વીકારો છો કાકા? પ્રિયંકા રાજકુમાર. હા પ્રિયંકા જી. હા સોનુ
સોનુ મૂલચંદભાઈ કમાલપુરનું સન્માન. હાજી જી. આ ગાડાભાઈ કેમ જતા રહ્યા? ગાડાભાઈ વાંધો નહીં, બેસી જાઓ, બેસી જાઓ. હાજી. હે બોગાબા છે? હા, બોગાભાઈને વિનંતી સન્માન કરું. જી બોગાબા ઝડપ રાખશો. હા હા. હા, ખૂબ ખૂબ આભાર ભાઈ વિડીયોગ્રાફર. જરા સભા મંડપનું પણ સમયાંતરે શૂટિંગ લેતા રહેશો. લો છો ને? જી હા. પાણી સમિતિને વિનંતી, સભા મંડપમાં પાણી પીવડાવશો. જી પાણી સમિતિ. પત્રકાર મિત્રો વધાર્યા છે, જગદીશભાઈ અને મહેશભાઈ, બંને મિત્રોને વિનંતી, અહીંયાથી આપણે સ્વાગત. જી હા જી. એમ સારું, કાંઈ વાંધો નહીં, તમે ના પાડો છો. એક ફોટો આપો. હા, પત્રકાર મિત્રોને વિનંતી, થોડું હકારાત્મક અને સારું છાપજો અને ચેનલમાં થોડું સારું આપજો. હા જી. હા હાજી. હા મિત્રો, હાજી હાજી. હા હા. મહેશભાઈ બોલાવે છે આપને. જી મિત્રો, જોરદાર તાળીઓથી વિદ્યાર્થીને વધાવી લેશું. આપણે બેન એમ કરી રહ્યા છે કુણશીલાથી, જોરદાર તાળીઓથી વધાવી લેશું. પ્રેમકુમાર જયંતિભાઈ મિકેનિકલ એન્જિનિયર છે,
મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. આપણા વિદ્યાર્થીને આપણું ગૌરવ છે. હા, આપણે કાર્યક્રમની પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે જેને પણ શિક્ષણ ફાળો આપ્યો છે એના નામનું અહીં વાંચન થાય છે. ફરીથી અત્યારે ચાલુ કાર્યક્રમમાં જે શિક્ષણ ફાળો આવ્યો છે એમના નામનું વાંચન થાય છે. તો આપણે શાંતિથી સાંભળશું અને પછી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીશું. હવે આપણો કાર્યક્રમ બહુ લાંબો નથી, 15 થી 20 મિનિટનો કાર્યક્રમ છે. તો શાંતિ જાળવવા વિનંતી છે. 1100 રૂપિયા કાલિદાસ મગાભાઈ રાધનપુર. 1100 રૂપિયા મોહનભાઈ લખુભાઈ રાધનપુર. 1100 રૂપિયા તેજાભાઈ પાચાભાઈ ચાદણિયા. 2100 કોણસેલા. 2100 રૂપિયા સ્વ મગાભાઈ દાનાભાઈ વાઘેલા હસ્તે પરિવાર તરફથી સબદલપુર. 1100 રૂપિયા સ્વ ગાંડાભાઈ સામાભાઈ પરિવાર તરફથી મકવાણા અમીરભાઈ સરકારપુર. 500 રૂપિયા ચાદાભાઈ બીજલભાઈ મકવાણા સરકારપુરા. 1100 રૂપિયા સગનભાઈ ગંગારામભાઈ મકવાણા સરકારપુરા. 1100 રૂપિયા આલાભાઈ ઓખાભાઈ પારગી સુબાપુરા. 1100 રૂપિયા માવજીભાઈ ડાયાભાઈ પરમાર સુબાપુરા. 500 રૂપિયા કરશનભાઈ ભાણાભાઈ પરમાર સુબાપુરા. 500 રૂપિયા ભરતભાઈ ખેમાભાઈ પરમાર સુબાપુરા. 500 રૂપિયા સીતાભાઈ ગાગાભાઈ સુબાપુરા. 1100 રૂપિયા દેવસીભાઈ નાનજીભાઈ રાધનપુર ઊંજીયાવાસ. 501 નથુભાઈ હરખાભાઈ સબદલપુરા. 501 વીરાભાઈ મગાભાઈ નજુપુરા. 200 રૂપિયા વિજયભાઈ ગણેશભાઈ ભિલોટ ધોળકિયા. 200 રૂપિયા ગાંડાભાઈ પાલાભાઈ રાધનપુર વાવડિયાવાસ. 200 રૂપિયા મફાભાઈ ડાયાભાઈ નજુપુરા. 1100 રૂપિયા વાલાભાઈ મગાભાઈ ભિલોટ. 500 રૂપિયા ભગાભાઈ કાંજીભાઈ સરકારપુરા. 500 રૂપિયા દીપકભાઈ કિશનભાઈ સાતુન. 200 રૂપિયા બબાભાઈ શિવાભાઈ સાંથલી. 200 રૂપિયા દલાભાઈ ગંગારામ રાધનપુર. 2100 રૂપિયા સ્વ હરિબેન કરશનભાઈની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે શ્રી વિરમભાઈ કરશનભાઈ પરમાર જેતલપુરા. 1000 રૂપિયા નથુભાઈ દુદાભાઈ કમાલપુર. 1100 રૂપિયા રામાભાઈ અમતુભાઈ ભિલોટ. 1100 રૂપિયા સ્વ બબાભાઈ કારાભાઈ વાઘેલા હસ્તે મોહનભાઈ કમાલપુર. 5100 રૂપિયા અમદાવાદ પંચ તરફથી અમદાવાદ. 5100 રૂપિયા દિલ્હી પંચ તરફથી. 500 રૂપિયા અરગણભાઈ દલાભાઈ રાઠોડ રાધનપુર. 500 રૂપિયા સ્વ મગનભાઈ ઓખાભાઈ હસ્તે સામાભાઈ મગનભાઈ સબદલપુરા. 5100 સુરાભાઈ નરસિંહભાઈ વાણિયા. સ્વ સુરાભાઈ નરસિંહભાઈ વાણિયા હસ્તે કાંતિભાઈ સુરાભાઈ અને દિનેશભાઈ સુરાભાઈ ભિલોટ. 1100 રૂપિયા સ્વ કુબેરભાઈ પેથાભાઈ સરદારપુરા. 100 રૂપિયા મહેન્દ્રભાઈ ડાયાભાઈ અમીરપુરા. 500 રૂપિયા રેવાભાઈ ભીખાભાઈ સરદારપુરા. 500 રૂપિયા દુદાભાઈ ડાયાભાઈ સરદારપુરા. દાતાઓને ખૂબ ખૂબ આભાર. હા, શિક્ષણ ફાળો આપનાર તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. જેને પણ શિક્ષણ ફાળો લખાવો હોય સામે કાઉન્ટર ઉપર ભરતભાઈ અમીરપુરા અને અશોકભાઈ જાદવ રાધનપુરા બેઠા છે. તો બંનેને મિત્રો પાસે લખાવી શકે છે. આપણે પ્રાઇમરીના વિદ્યાર્થીઓનું નાના ભૂલકાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો નાના ભૂલકાઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લેશું. માનસીબેન ઈશ્વરભાઈ અમીરપુરા પ્રથમ. જતીનભાઈ દિનેશભાઈ ધોરણ 5 પ્રથમ. માહી ચિરાગભાઈ સોલંકી બીજો નંબર. માનવી વિજયભાઈ પરમાર ભિલોટ ત્રીજો નંબર. બાબુભાઈ સામાભાઈ ભિલોટ. ગોવિંદભાઈ ગેલાભાઈ રાધનપુર. બંને મહાનુભાવોને વિનંતી છે કે આ નાના ભૂલકાઓનું સ્વાગત સન્માન કરશો. માનસીબેન પ્રથમ, જતીનભાઈ પ્રથમ. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું.
જી ધોરણ 6 હિમાંશીબેન અમીરપુરા પ્રથમ, મિતેશ કુમાર પંકજકુમાર જેતલપુરા બીજો નંબર, મિતાંશીબેન પંકજકુમાર ત્રીજો નંબર. આ ત્રણેય વિદ્યાર્થી મિત્રોને સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે. હિમાંશીબેન રમેશભાઈ અમીરપુરા આવ્યા ને? કોણ? બાબુભાઈ ધુડાભાઈ ધોરકડા વિનંતી છે. ગોતરકા બાબુભાઈ ધુડાભાઈ ગોતરકા. બાબુભાઈ હાજી હા હા બાબાભાઈ સાંકલે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશો સન્માન આપી. મિત્રો જોરદાર તાળીઓથી વિદ્યાર્થીને વધાવી લેશું આપણે. બાબાભાઈ ઉપર જતા રહો. જોરદાર તાળીઓથી વધાવી લેશું. મિત્રો બંને ભાઈ બહેન છે, બીજો અને ત્રીજો નંબર બંને ભાઈ બહેન છે. હા, મિતેશ ને મિતાસી બંને ભાઈ બહેન છે, જોડવા. ગોરણભાઈ તમે કરી નાખો કઈ વાત. ધોરણ 4 હિમાંશીબેન રાજેશભાઈ ભિલોટ પ્રથમ, ટ્વિંકલબેન રાજેશભાઈ ભિલોટ બીજો નંબર, લક્ષ વિનોદ કુમાર ત્રીજો નંબર. ત્રણેય વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. ગામ જેતલપુરા દુદાભાઈ ભીખાભાઈને વિનંતી કરો સ્ટેજ ઉપર પધારો. ચાંદાભાઈ સરકારપુરા બંને મહાનુભાવોને વિનંતી છે સ્ટેજ ઉપર પધારી વિદ્યાર્થીઓને સન્માનિત કરીશું. દુદાભાઈ ભીખાભાઈ હા આવે ઝડપથી ચાલશો. હાજી આવે છે દુદાભાઈ ભીખાભાઈ આવે છે. રો થોડી વાર. ગોરામ કુમાર થોડી વાર. હા મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. હા ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રોનો. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. જી ધોરણ 3 માહિર ધીરજભાઈ વાઘેલા પ્રથમ, પાર્થ કનુભાઈ વણકર અમીરપુરા બીજો, મીત હિતેશભાઈ સબદલપુરા ત્રીજો. ત્રણેય વિદ્યાર્થીઓ હા નાના ભૂલકાઓ જોઉં જોશમાં છો. હા ડુંગરભાઈ ધોરકડા વિનંતી છે આ વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. ડુંગરભાઈ છે હાજર. ડુંગરભાઈ કમ્પાઉન્ડમાં જ છે. આવે છે? હા આવે. એક મિનિટ.
હા ડુંગરભાઈ ઝડપ રાખશો થોડી, આપની રાહ જોવાય છે. જી થોડી ઝડપ રાખીશું મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લેશું. વિદ્યાર્થીઓને આપી દો બધાને, ડુંગરભાઈ ત્રણેયને. ધોરણ 8 પ્રથમ રોશની હરેશભાઈ સાંથલી, માનસી હિંમતભાઈ બીજો નંબર, રોશની પહેલો નંબર, માનસી હિંમતભાઈ બીજો નંબર, દ્રષ્ટિ મણીલાલ મકવાણા સરદારપુરા ત્રીજો નંબર. ત્રણેય વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. રેવાભાઈ જાખેલને વિનંતી, વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. રેવાભાઈ જાખેલ. અમૃતભાઈ સફદરપુરાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો, વિદ્યાર્થીઓને સન્માનિત કરો. થોડી ઝડપ રાખીશું. સાથે થોડી ઝડપ રાખીશું. રેવાભાઈ જાખેલથી ઝડપથી સ્ટેજ ઉપર પધારી વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. જી જી મિત્રો, વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓથી વધાવી લેશું. ખૂબ મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો. ફોટોગ્રાફર મિત્ર જરા સભા મંડપનું પણ શૂટિંગ લેતા રહેશો. જી હા, ધોરણ 7 પ્રથમ નંબર આવે છે રુદ્ર કાંતિલાલ સરદારપુરા, દિવ્યાશ્રી ગોરંગભાઈ રાધનપુર બીજો નંબર, હાર્દિક કુમાર ધીરજભાઈ વાઘેલા સફદરપુરા ત્રીજો નંબર. જેમરભાઈ મોટીભાઈને હું વિનંતી કરું કે ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. હા લો લે હા જી હા, ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. પ્રથમ નંબર છે રુદ્ર કાંતિલાલ. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. સિલ્વર મેડલ પ્રાપ્ત કરે છે. બીજો નંબર દિવ્યાંશી ગોરંગભાઈ. વાહ, આ દીકરીએ અંગ્રેજીમાં સ્પીચ આપી હતી. હા મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ. હજુ આપણા સમાજમાં જે ડોક્ટર મિત્રો છે એમનું સન્માન બાકી છે. તો ડોક્ટર
મયુરભાઈ ભરતભાઈ એમપીટી ઓર્થો ગામ નજુપુરા સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. એમના ભાદર ભરતભાઈ હાજર છે. વિનંતી કરો શ્રી વિકે પરમાર સાહેબ અને વાઘપુરાથી વઢિયારમાંથી પધારેલા અજુભાઈ સાહેબને કે ડોક્ટર શ્રીનું સન્માન કરશે. હા, એમપીટી ઓર્થો છે મિત્રો, જોરદાર તાળીઓથી બતાવીશું. અને ભરતભાઈને શ્રી શિક્ષણ સમિતિ વતી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે દીકરાને ભણીને ડોક્ટર બનાવ્યો. જી, જેના પણ દીકરાઓ ડોક્ટર છે, એન્જિનિયર છે, એના માતા પિતાને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે દીકરાઓને ભણાયા અને આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યા. ઝડપ રાખીશું મિત્રો, ઝડપ રાખીશું. હવે અજુભાઈ સાહેબ, સમય મર્યાદા છે. જી, ડોક્ટર દીપક અર્જનભાઈ આજેલા, બીડીએસ અવધ આરોગ્ય કેન્દ્ર વસ્ત્રાલ અમદાવાદ, ગામ રાધનપુર, ચાંદણી આવાસ. મારી બાજુમાં મારા મિત્ર ઉભા છે અર્જનભાઈ, એમના દીકરા છે. ડોક્ટર સાહેબ સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. તેમનું સ્વાગત ગણપતભાઈ સાહેબ આપણા એન્કરિંગ જે કરી રહ્યા છે તે ગણપતભાઈ સાહેબ જેતલપુરાથી તેમનું સ્વાગત કરશે. દીપકભાઈ સાહેબનું હા, હાજી હાજી હાજી, હા હા. સુમનબેનનું સન્માન કરશે શાંતાબેન અર્જુનભાઈ કમાલપુર અને ગોમીબેન ખેમાભાઈ રાધનપુર. આપણા બંને મોટા દાતા છે, એમના ધર્મપત્ની છે. બંનેને હું વિનંતી કરું કે સુમનબેનનું સન્માન કરશો. ગોમીબેન અને શાંતાબેન. હા, ગોમીબેનને વિનંતી છે થોડી ઝડપ રાખશો. જી, ઉભા રહેજો હાલિરભાઈ, ઉભા રહેજો. ગોમીબેન આવે છે. જી, હા મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લેશું ડોક્ટર શ્રીની. આપણા માટે ગૌરવની વાત છે કે આપણી સમાજમાં, આપણા પરગણામાં 7 ડોક્ટરો છે અને હજુ બીજા ડોક્ટરીમાં અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ ગર્વની ક્ષણ છે આપણા માટે કે આપણામાં પણ, આપણા સમાજમાં પણ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અને મા બાપ તરીકે એમના મા બાપ વાલી પણ એમને ભણવામાં ખૂબ ધ્યાન આપી રહ્યા છે. મિત્રો, ખૂબ ખૂબ આભાર. હા, હા. ધર્મિષ્ઠાબેન જયેશભાઈ પરમાર, ગામ ભિલોટ, હિંમતભાઈ શંકરભાઈને વિનંતી કે એમનું સન્માન સ્વીકારશો અને સન્માન કરશે કેશાભાઈ અમરાભાઈ સાતુર. હિંમતભાઈ શંકરભાઈ સન્માન સ્વીકારવા પધારશો. આ વિદ્યાર્થી હાજર નથી. જી,
હાજી ખેમાભાઈ ડોસાભાઈ એમનું સન્માન સ્વીકાર લેજો આ બેબલીનું અને એમને પહોંચાડી દેજો અમારા વતી જી સર જી મિત્રો સમયનો અભાવ છે પણ આપણા લગભગ 10,000 ઉપરના દાતાઓ છે એમનું સન્માન થઈ ગયું છે પણ 5100 રૂપિયા આપ્યા છે 5,000 થી ઉપર એવા દાતાઓ છે એને આપણે સમૂહમાં બોલાવીએ છીએ અને સમૂહમાં ફોટો આપી અને આપણે એમનું સન્માન કરીએ છીએ તો સમૂહમાં જે નામ બોલું એ સ્ટેજ ઉપર આવી જજો અને આપણું સમૂહમાં તમારું સન્માન આપણે લઈ લઈએ છીએ પૂરા ગણપતભાઈ મોતીભાઈ બાબુભાઈ દેવસીભાઈ રાધનપુર અર્જણભાઈ દેવસીભાઈ રાધનપુર બાબુભાઈ ભારતી ભિલોટ એ તો થઈ ગયું જેનું થઈ ગયું એના ઉભા થજો જેનું સન્માન થઈ ગયું છે એ ના થજો જી શિવાભાઈ દલાભાઈ સરદારપુરા જામાભાઈ પિતાંબરભાઈ સરદારપુરા વાલાભાઈ લક્ષ્મણભાઈ ભિલોટ થઈ ગયું એ ના ઉભા થજો જી ધનીબેન આલાભાઈ અમીરપુરા ભાઈ તેજાભાઈ કે શિવાભાઈ જે હોય લઈ લેજો ચલો આટલું સન્માન પતાવી દો હા ગમે ને હા ખૂબ ખૂબ આભાર જી ખૂબ ખૂબ આભાર જી જોઈને ઉતરજો ધીમે ધીમે આ બાજુ જોઈને ઉતરજો હાજી કિશનભાઈ ઉતારજો હા એક મિનિટ રેવાભાઈ દુદાભાઈ સાંટલી સોમાભાઈ ધનાભાઈ કમલપુર એમના જે હસ્તે હોય તે આવી જજો કલાભાઈ જેઠાભાઈ કુંસેલા જેવાબા હાજી નરસિંહભાઈ બાલાભાઈ કમલપુર પાલુબેન મગનભાઈ ભિલોટ ખેંગારભાઈ પુંજાભાઈ સબદલપુરા પરસોત્તમભાઈ અર્જણભાઈ વાણિયા ભિલોટ હરજીભાઈ હીરાભાઈ 5100 રૂપિયા નાની પીપળી પરમાભાઈ રામાભાઈ કુંસેલા શંકરભાઈ ધુડાભાઈ ધોળકડા લક્ષ્મણભાઈ જેઠાભાઈ કુંસેલા ધુડાભાઈ પચાણભાઈના જે હસ્તે હોય આવી જજો ગોતરકા જયેશભાઈ કાળાભાઈ ગુંજાભાઈ લાઈનમાં આવી જજો જેનું સન્માન થઈ ગયું હોય એ ના આવજો એ વિનંતી છે પાછળથી કોઈ 5100 રૂપિયાની અશોકભાઈ આવ્યા હોય તો કહેજો જરા હા ક્યાં એક મિનિટ આમાં નથી એટલે હા કાંતિભાઈ સુરાભાઈ 5100 ના દાતા છે એમનું સન્માન લેશું જી મિત્રો 2 વખત સન્માન થતું હોય ને તો ફોટો આપતા જજો હા જયેશભાઈ બાલુભાઈ આવી જાઓ જરા આવી જાઓ હા ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો મિત્રો જેના થકી આ કાર્યક્રમ થયો છે એવા દાતા તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર જે મિત્રોએ 1100 થી માંડી અને 5000 સુધી શિક્ષણ ફાળો આપેલ છે એવા તમામ મિત્રોને અમે ફોટાથી સન્માન કરીશું
પણ ઓફિસે આવી અને ફોટો મેળવી લેશો. આપી દો. હાજી હાજી લઈ લો. આપી દો અહીંયાથી પમાભાઈ, આપી દો, કાંઈ વાંધો નહીં. હા રો કેટલા બોલો? હા, 5100 રૂપિયા દિલ્હી પંચ અને 5100 રૂપિયા અમદાવાદ પંચ આપે છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું અને બંને પંચની ઓફિસ માટે અમારા તરફથી ફોટો સન્માન સ્વીકારો એવી અમારી વિનંતી છે. જી આપી દો વાલાભાઈ, લખોડભાઈ આપી દો. હાજી 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 ઝડપ રાખશું, થોડું સન્માનમાં મિત્રો ઝડપ રાખીશું. વડીલો હાજી પ્રદીપભાઈ પરમાર સાહેબ, એમને આગળ એક કાર્યક્રમ છે એટલે આપણી વચ્ચેથી રજા માંગે છે. મિત્રો આપણે જોરદાર તાળીઓથી ફરી પાછા એમને વધાવી લેશું પ્રદીપભાઈ સાહેબને. અને પોતાનો સમય ફાળવીને વધાર્યા છે. ખૂબ બીજું હોવા છતાં તો હું આભાર વ્યક્ત કરું છું અને સાહેબને વિનંતી છે કે સાહેબ જમીને જજો, જમવાનું તૈયાર છે સાહેબ, જમીને જજો. બે વડીલોને વિનંતી, એમને સાથે જમાડજો. જી 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 સાહેબને ફોટો આપો. જી હેલો, પ્રથમ પહેલા 34 નિયર પ્રજ્ઞા વર્કર સમાજ રાધનપુરના તેજસ્વી તારલા કાર્યક્રમના મારા સન્માનિત દરેક કાર્યકર્તાઓ, હા ગણપતભાઈ, આ 7મો તેજસ્વી તારલામાં સૌથી મોટી જે તમને કામયાબી મળી છે, જે આપણા મહાપુરુષો, આપણા સંતો મહાત્મો આપણા વચ્ચે પધારીને જે આપણાને આશીર્વાદ આપ્યા છે, તે આપણા સમાજ વતી અને આપ સૌ વતી આપણા સંતોને હું એમના ચરણોમાં ખૂબ ખૂબ નમન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે જે કાર્યક્રમ જોયો આપણી સમાજના આટલી પરિસ્થિતિમાં એમના બાળકોને ભણાવીને જે વિકાસ અને આગળ લાવ્યા છે, કોઈ ડૉક્ટર બના, કોઈ એન્જિનિયર બના, કોઈ વકીલ બના, જેના જેના બાળકો સમાજનું નામ રોશન કર્યું છે, એમના માતા પિતાને પણ હું આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ આપું છું. ગણપતભાઈ, દિલ્હી વતી હું તમને શિક્ષણ સમિતિને આશ્વાસન આપું છું કે દિલ્હી વતી પણ સરકાર પૂરા આપે છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. બોલો નાથ ગંગાની જય, શિક્ષણ સમિતિની પણ જય. વધારે તો કહેવાનું જરૂર નથી, કારણ કે સમાજના જે બાળકો છે અને જે આજે આપણે આ પ્રોગ્રામ કર્યો એમાં પધારેલા મહાનુભાવોએ જે કંઈ એમણે કીધું આપણને, એ કીધા પ્રમાણેનો અમલ આપણે વાલીઓએ કરી બાળકોમાં શિક્ષણનો ફેલાવો થાય એવા પ્રયત્નો જો વાલી કરશે તો સમાજ એમને પ્રોત્સાહન કરવા આપવા માટે બેઠી છે. બીજું કે સમાજની અંદર જે વ્યસનો છે એ વ્યસનોથી બાળકો દૂર રહે. બેબીએ, નાની બેબીએ કીધું અને બધાએ પણ કીધું કે મોબાઈલથી પણ બેબીઓ દૂર રહી
અને શિક્ષણમાં આગળ વધે, શિક્ષણમાં સહયોગ લઈ અને સમાજની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સુધારવા માટે વાલીઓની મોટામાં મોટી ફરજ છે. સમાજ તો એની રીતે ફરજ બજાવી રહી છે, પણ આપણે વાલીઓએ આપણા દીકરાઓને શિક્ષણમાં વધારે પ્રોત્સાહન આપી અને આગળ વધે એવા અમારા સાધુ સંતોના ખૂબ જ અંતરપૂર્વકના આશીર્વાદ છે. સમાજ આગળ વધે, સમાજ આગળ વધશે તો બાળકો આગળ વધશે, શિક્ષણ આવશે, સારા નરસાનો એમના મગજમાં ખ્યાલ આવશે. સારી વસ્તુ શું, ખરાબ વસ્તુ શું, એને પારખવાની શક્તિ શિક્ષણ આપે છે આપણે. અને બાબા સાહેબના સિદ્ધાંતોને સાહેબની જય. 34 નિયાર પરગના શિક્ષણ સમિતિ કાર્યક્રમ 7મો તેજસ્વી ચારલા તે બદલ કાર્યક્રમ યોજનાર સર્વે ભાઈઓને શિક્ષણ સમિતિને ખૂબ ખૂબ આશીર્વચન આપવા જય ગુરુ બાલક. છોકરાઓને જે કંઈ ઇનામ આપ્યા સમાજ તરફથી શિક્ષણ સમિતિ તરફથી ખૂબને અભિનંદન. હું કોઈ લાંબુ ભાષણ કરવા નથી. શિક્ષક ગણિત અને વિજ્ઞાનના અમને શિક્ષકો મળી રહે એવા વર્ગ ચાલુ કરો. આ તો જે છોકરા ભણ્યા ને એને આપણે પ્રોત્સાહન, પણ આ એક કામ કરવા જેવું છે. બીજું કામ કે 1 થી 8 ધોરણના જે વિદ્યાર્થી છે એને મહિને 15 દાડે બોલાવો અને એમને કંઈ જે જરૂરિયાત છે, કોણ છોકરા ભણે છે, નથી ભણતા, કેમ ઉઠી ગયા, એના શું પરિવારની તકલીફ છે, એ આપણે સાંભળવા જેવી છે. આ એક આટલી વાત કહું ને હાજી. મિત્રો 8મા તેજસ્વી તારલા કાર્યક્રમ માટે વધુ એક શિક્ષણ ફાળો આવે છે. જોરદાર બરાબર તાળીઓ પાડો. હા, મંડપ સ્કૂલ બેગ, આપણે જે સ્કૂલ બેગ આપી હતી ને આપણે વિદ્યાર્થીઓને, એ અને આ મંડપ બંનેના દાતા ખેમાભાઈ કાનજીભાઈ રાઠોડ અને એમના ભાઈઓ આવતા 8મા તેજસ્વી તારલા કાર્યક્રમમાં આપવાના છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધનાભાઈ કાનજીભાઈ, ડાયાભાઈ રતાભાઈ અને રાજુભાઈ કાનજીભાઈ, આ પરિવાર ચંદુરા પરિવાર તરફથી આપે છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. હજુ પણ કોઈને જાહેરાત કરવી કરજો, મને ભૂખ નહીં લાગે તમતા. હો વઢકડી બહુ, એના ઝઘડા બહુ. એક ડોશીમાં હતા, એમના દીકરાને લગ્ન કર્યા, સારી એવી વહુ લાયા, પણ આ વહુ મારી બેટી એવી ચાલાક ને કશું કામ કરે નહીં અને બધું કામ ઓલા દીકરા પાસે ડોશીમાં પાસે કરાવે. પણ કેવું ખબર, ઓહો માસ તમે તો શું રોટલી બનાવો, આવી રોટલી કોઈને આવડતી જ નથી. તમે તો કેવું શાક બનાવો, બાજુવાળા પૂછવા આવે કે શાકની સુગંધ આવે. અને ઘરવાળાનો તો એવા વખાણ કરે કે હા મારા ઘરવાળા તો એવા ને કે મેં જે ઉપવાસ કર્યા ને એ મને ફળ્યા. આવું કે એટલે પેલા આખો દિવસ બજારા ડોશીમાં સુલામ કામ કરે, પેલો ભાઈ આખો દિવસ બહાર કામ કરે. તો થોડો સમય થયો એટલે ડોશીમાં એક છોકરાએ વિચાર કર્યો કે ભાઈ આપણે તો કામ કરી કરીને 2 જણા તૂટી જઈએ છીએ અને આ તો આખો દિવસ મજા કરે છે. તો બંને જણે ભેગા થઈને એક દિવસ એવો પ્લાન કર્યો કે બેટા સાંભળ, આજ આપણે સવારમાં વહેલું ઉઠવાનું અને સવારમાં વહેલા ઉઠી હું સાવણો લઈને વાળીશ, આંગણું આપણું વાળીશ. આંગણું વાળું એટલે તારે આવીને સાવણો લઈ લેવાનો કે બા તમારાથી ના વળાય હું વાળું. પછી હું કહીશ કે બા તમારાથી ના વળાય હું વાળું. આવું એમણે આયોજન કરેલું. અને એમ કહેતા કહેતા જો તારી બહુ એમ કે તમારે 2 નથી વાળવું, રહેવા દો, હું વાળી નાખું તો આપણે હાવણ એને હાલી દેવાનું. બને એવું બીજા દિવસે પ્લાન મુજબ ડોશીમાં વાળવા લીધું. ખર ખર. હવે ડોશીમાં બિચારા ઘંટાયેલો, પેલો દીકરો આવ્યો, વાત તો એમને અગાઉ થયેલી જ હતી. દીકરો કે મારી હવે તમે ઘંટા થયા, તમારાથી આ ના વળાય, લાવો હું વાળી નાખું. એને સાવણો ડોશીમાં માંથી પડાવી લીધો. ડોશીમાં કે આ તમારા આદમિયાનું કામ નહીં, હું વાળી નાખું. આવું એમ પરમ પડી થાય. ઓલો ઘડીક ઓલું લેન ઘડીક ઓલા કે હું વાળી નાખું. એમાં આ બેન રસોડામાં આખા દૂધની ચા પીતા હતા. બારીમાંથી જોયું, બૂમ પાડી ઉભા રહો ઉભા રહો. આ શું કે ઘડીક હું વાળું, ઘડીક કે હું વાળું. હાવડો એક ઓલો કે હું વાળું હું વાળું. એક કામ કરો,
આજે ભાઈ તમે વાળો અને આવતીકાલે તમે વાળો, એમ વારા બાંધી દો, આમ લડો નહીં. બોલો, એને વ્યવસ્થા કરી આલી પણ એને નહીં વાળો. શિક્ષણ ફાળો આવે છે મિત્રો. સાઉન્ડના દાદા મારી બાજુમાં ઉભા છે બાબુભાઈ પેન્ટર સાહેબ, ગામ અમીરપુરા. સાઉન્ડના દાતા છે મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લેશું. જી હા, આ વખતે પણ એ સાઉન્ડના દાદા હતા અને આવતા 8મા કાર્યક્રમમાં પણ એ સાઉન્ડના દાતા છે મિત્રો. જોરદાર તાળીઓથી વધાવી લેશું. હા, મંચસ્થ મહેમાનોને વિનંતી. બોલ. પહેલા તો મિત્રો જોરદાર તાળીઓ પાડવા હેડો, પછી આપણે જાહેરાત કરી. પાછળ યુવાન મિત્રો, જી આપણે દરેક વિદ્યાર્થીને ચોપડા આપીએ છીએ. ચોપડાનું બજેટ ઊંચું હોય છે, એની મહેનત પણ ઘણી હોય છે. આપણે મહેસાણા સ્પેશિયલ એને છપાવીએ છીએ. તો દરેક વિદ્યાર્થીને 8મા તેજસ્વી તારલા કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીને ચોપડા ખેગારભાઈ પુંજાભાઈ વાઘેલા ગામ સફદરપુરા તરફથી આપવામાં આવશે મિત્રો. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર મામા, ખૂબ ખૂબ આભાર આપનો. આજે જે પણ દાતા 8મા તેજસ્વી તારલા કાર્યક્રમ માટે બન્યા છે એમનો શિક્ષણ સમિતિ વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખૂબ શાંતિ જાળવી તમે બહેનોએ તો ખૂબ શાંતિ જાળવી, બહેનોમાં કોઈ ઊભું થયું નહીં. સ્પેશિયલ આભાર આપનો. બાબુભાઈ પેન્ટર સાહેબને વિનંતી કે આજના કાર્યક્રમની આભાર વિધિ કરશો. અને ખાસ સૂચના કે જમવાનું તૈયાર છે, કાર્યક્રમ પૂરો થાય પછી જ આપણે જમવા જઈશું. અહીં આપણા મહંત બેઠા છે, મહંત બહાર નીકળે પછી જ. હલો, જય ભીમ. આજનો આ કાર્યક્રમ શ્રી ચૌધરી નિયળ પરગણા વણકર સમાજ રાધનપુર શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યો અને આપ સૌએ સાથ અને સહકાર આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ અમારી ટીમ વતી દિલથી આભાર વ્યક્ત કરું છું. જય ભીમ. હા, ગણપતભાઈ નાનજીભાઈ પરમાર ગામ જેતલપુરા, હું પોતે. શ્રી જગદીશભાઈ ગાડાભાઈ વણકર મારી બાજુમાં ઊભા છે, શિક્ષક શ્રી. શ્રી બાબુભાઈ શિવાભાઈ વાણિયા હાલ બોલતા હતા એ બાબુભાઈ. અર્જનભાઈ દેવસીભાઈ આજોલા રાધનપુર. અશોકભાઈ અમથાભાઈ જાદવ રાધનપુર, ત્યાં ટેબલ ઉપર બેઠા છે. અશોકભાઈ હાથ ઊંચો કરશો એટલે જેથી કરીને કાંઈ કામ હોય તો સંપર્ક થાય. ગૌતમકુમાર ગોવિંદભાઈ પરમાર રાધનપુર, ગૌતમભાઈ જી. શ્રી તુલસીભાઈ પીરાભાઈ કુણસેલા, એક વડીલ રાખ્યા અમે હો આજે. કિશનભાઈ જામાભાઈ મકવાણા સરદારપુરા, કિશનભાઈ ત્યાં બેઠા છે જી, સેવા આપી રહ્યા છે. રમેશભાઈ વીરાભાઈ કુણસેલા ફોજી સાહેબ ત્યાં બેઠા છે જી. હિંમતભાઈ શંકરભાઈ ભિલોડ વ્યવસ્થામાં છે ભોજનની. મેહુલભાઈ બાબુભાઈ સોલંકી ગોતરકા જી. રમેશભાઈ પીતંબરભાઈ અમીરપુરા જી. પચાણભાઈ દેવસીભાઈ સતલપુરા, પચાણભાઈ હાજી સેવામાં છે, સેવામાં છે જી. જો આ જે કાંઈ કામ છે સૌને વિનંતી છે સૌ જમીને જજો. એક મિનિટ, હા ભાઈ બાપુ જ્યાં સુધી ગેટની બહાર ના નીકળે ત્યાં સુધી આપણે સ્ટેજ ઉપરથી અહીંયાથી ઊભા નહીં થઈએ. અને બાપુ જમીને જજો, પ્રસાદ લઈને જજો. બીજી સૂચના ખાસ છે કે માતાઓ બહેનો છે મોટી સંખ્યામાં, એટલે એમને પ્રાથમિકતા આપજો જમવામાં. કોઈને અમારે કહેવું પડે કે ભાઈ ધ્યાન રાખો, તમારી પાછળ આ બેન દીકરી ઊભી છે, તમે થાળી લઈ રહ્યા છો તો એ યોગ્ય નથી, એટલે ધ્યાન રાખજો જી. અલગ અલગ કાઉન્ટર છે એ પ્રમાણે વ્યવસ્થા કરજો. ભાઈઓનું કાઉન્ટર અલગ છે, બહેનોના અલગ છે, એ રીતે જમજો, વ્યવસ્થા જાળવજો અને ખાસ સ્વચ્છતા જાળવજો અને ભોજન પ્રસાદનો બગાડ નહીં કરતા એવી મારી વિનંતી છે. આપ સૌ આપનો કિંમતી સમય આપી અને આ કાર્યક્રમમાં વધાર્યા, આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ભાઈ બેસી જાઓ, કાકા એક બેસી.